We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આજના ટોપિકમાં આપણે જોઈશું કે જે પણ થિયોડોલાઇટને રિલેટેડ ટેકનિકલ ટર્મ્સ અને ડેફિનેશન્સ હોય છે તે ક્લિયર કરીએ. તો તમારી સામે બધી ડેફિનેશન્સ છે, તમે જોઈ શકો છો. વર્ટિકલ એક્સિસ, હોરિઝોન્ટલ એક્સિસ. હવે બધી જે એક્સિસ છે તેને આપણે પહેલા એક પિક્ચરના ફોર્મમાં જોઈએ જેથી આપણને ક્લિયર થાય. એ તમે જોઈ શકો છો આખી વર્ટિકલ એક્સિસ છે, રાઈટ. આ થિયોડોલાઇટ આખું એક પિક્ચરિયલ ફોર્મમાં છે એટલે તમને થોડું ખ્યાલ આવશે. અને તમે જોઈ શકો છો આ જે છે આ સાઇટ એક્સિસ છે, એટલે કે લાઇન ઓફ સાઇટ છે, રાઈટ. આ ઓબ્જેક્ટિવ પીસ છે અને આ તરફ અહીંયા વર્ટિકલ સર્કલ આપેલું છે. આપણે બધી જે ડેફિનેશન છે તે ગોખવાની નથી, પણ એને ટેકનિકલી સમજવાની છે કે આ ડેફિનેશન કઈ રીતે ફોર્મ થયેલી છે. અહીં જોઈ શકાય છે કે હોરિઝોન્ટલ એક્સિસ જે છે તે વર્ટિકલ સર્કલના સેન્ટરમાંથી પાસ આઉટ થાય છે. ત્યારબાદ લાઇન ઓફ સાઇટ અને લાઇન ઓફ કોલિમેશન એ બંને અલગ અલગ વસ્તુ છે, રાઈટ. અથવા એક્સિસ ઓફ ટેલિસ્કોપ આપણે કહીએ તો એક્સિસ ઓફ ટેલિસ્કોપ કોને કહેવાય? તો જે આઈપીસ અને ઓબ્જેક્ટ પીસના સેન્ટરમાંથી પાસ આઉટ થાય તેને એક્સિસ ઓફ ટેલિસ્કોપ કહીશું. અને જે ક્રોસ હેર છે તેના સેન્ટરમાંથી પાસ આઉટ થઈને ઓબ્જેક્ટિવમાંથી પાસ આઉટ થાય દેટ ઇઝ લાઇન ઓફ કોલિમેશન. આ બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ છે. આ જે હોરિઝોન્ટલ પ્લેટ છે નીચેની, આ જે પ્લેટ છે તેના સેન્ટરમાંથી જે પાસ આઉટ થાય તેને આપણે વર્ટિકલ એક્સિસ કહીશું. આ ડેફિનેશન્સને જોઈએ સિક્વન્સમાં. સૌથી પહેલા વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ એક્સિસ. વર્ટિકલ એક્સિસ is the axis about which the instrument can be rotated in horizontal plane. એક એવી એક્સિસ છે કે જેના થ્રુ ઇન્સ્ટ્રુમેન્ટ હોરિઝોન્ટલ પ્લેનની અંદર રોટેટ કરી શકે છે અને જેની અંદર પાછી અપર અને લોઅર પ્લેટ્સ હોય છે. અને હોરિઝોન્ટલ એક્સિસ કોને કહીશું? કે જે વર્ટિકલ સર્કલના સેન્ટરમાંથી પાસ આઉટ થાય છે કે જેના થ્રુ ટેલિસ્કોપ રોટેટ થઈ શકે છે. ટેકનિકલ ડેફિનેશન ખાસ સમજવાની છે. ત્યારબાદ લાઇન ઓફ સાઇટ અથવા લાઇન ઓફ કોલિમેશન. યાદ રાખજો કે લાઇન ઓફ સાઇટ અને લાઇન ઓફ કોલિમેશન બંને એક જ છે. The line passing through the intersection of the horizontal and vertical crosshair is the line of collimation. કે જે ક્રોસ હેર છે આઈપીસ પાસે આવેલા છે તે અને ઓબ્જેક્ટ પીસ છે તેના સેન્ટરમાંથી જે લાઈન પાસ આઉટ થાય તેને લાઇન ઓફ સાઇટ અથવા લાઇન ઓફ કોલિમેશન કહીશું. ઇટ ઇઝ ધી રાઇટ એંગલ ટુ ધ હોરિઝોન્ટલ એક્સિસ. હોરિઝોન્ટલ એક્સિસને રાઇટ એંગલે હોય છે. પાછળ હું બતાવું પાછું. અહીં જોઈ શકાય છે આ હોરિઝોન્ટલ એક્સિસ છે અને આ જે એક્સિસ છે તે લાઇન ઓફ સાઇટ છે. આ બંને વચ્ચે આ જે એંગલ બને છે તે 90 ડિગ્રી જેટલો હોય છે. આગળ જઈએ. એક્સિસ ઓફ લેવલ ટ્યુબ. જ્યારે બબલ સેન્ટરમાં હોય, અહીંયા તમે જોઈ શકો છો એક પિક્ચર છે કે જેની અંદર આ બબલ સેન્ટરમાં છે. બબલ જ્યારે સેન્ટરમાં હોય ત્યારે તેને ટચ થઈને જે લાઈન પાસ આઉટ થાય તેને આપણે કહીશું એક્સિસ ઓફ બબલ ટ્યુબ. ત્યારબાદ સેન્ટરિંગ અને ટ્રાન્ઝિસ્ટિંગ કોને કહેવાય? The process of setting the theodolite exactly over the station mark is called centering. જે જગ્યાએ તમારું સ્ટેશન એસ્ટાબ્લિશ થયું છે એ પોઈન્ટ જે જમીન પર છે તેને થિયોડોલાઇટના સેન્ટર સાથે કોઇન્સાઇડ કરવાની જે પ્રોસેસ છે ધેટ ઇઝ કોલ્ડ સેન્ટરિંગ. એન્ડ ટ્રાન્ઝિસ્ટિંગ એટલે શું? તો આપણું જે થિયોડોલાઇટ છે એને ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ કહેવાય, બીકોઝ એની અંદર જે ટેલિસ્કોપ છે તે 180 ડિગ્રી થ્રુ ઇઝીલી રોટેટ થઈ શકે છે. એટલા માટે એને આપણે ટ્રાન્ઝિસ્ટિંગ કહીશું. ટ્રાન્ઝિસ્ટિંગ જ્યારે થાય છે ત્યારે ટેલિસ્કોપ હોરિઝોન્ટલ એક્સિસના રેફરન્સમાં વર્ટિકલી મૂવ થાય છે, એટલે આમાં કન્ફ્યુઝ થવું નહીં. ત્યારબાદ સ્વિંગિંગ કોને કહીશું? સ્વિંગિંગ એટલે જ્યારે ટેલિસ્કોપ છે તો હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવ થાય, રાઈટ. જે ને આપણે ટર્નિંગ કરીએ ટેલિસ્કોપને હોરિઝોન્ટલ પ્લેનની અંદર તેને સ્વિંગિંગ કહીશું. આ જે રોટેશન છે તે રાઈટ સ્વિંગ હોઈ શકે અથવા લેફ્ટ સ્વિંગ હોઈ શકે. તો આ થઈ ગયું સ્વિંગિંગ અને ટ્રાન્ઝિસ્ટિંગ વચ્ચેનો મેઇન ડિફરન્સ. ત્યારબાદ ફેઝ લાઇટ અને ફેઝ રેફ્ટ કોને કહીશું? તો આપણને ખ્યાલ છે કે જ્યારે વર્ટિકલ સર્કલ. હા બોલો જય. સર પેલું ટ્રાન્ઝિસ્ટિંગ ફરીથી સમજાવો.
જી ટ્રાન્ઝિસ્ટિંગ એટલે શું કે આપણી પાસે જે ટેલિસ્કોપ છે રાઈટ, અને પિક્ચરમાં સમજીએ ઇઝીલી, આ જે ટેલિસ્કોપ છે આ ટેલિસ્કોપને આપણે રોટેટ કરીએ આ રીતે, અહીંયાથી આ રીતે રોટેટ કરી શકીએ બંને તરફ, આ તરફ આવશે રાઈટ. તો આ જે છે રોટેશન તે કઈ એક્સિસ થ્રુ થાય છે? તો હોરિઝોન્ટલ એક્સિસ થ્રુ થાય છે. કોના પર માઉન્ટ કરેલું છે? હોરિઝોન્ટલ એક્સિસ. હોરિઝોન્ટલ એક્સિસ પર આ વર્ટિકલી મૂવ થાય છે, એટલે કે વર્ટિકલ ડાયરેક્શન મૂવ થાય છે રાઈટ. તો એ પ્રોસેસને આપણે ટ્રાન્ઝિસ્ટિંગ કહીશું. હવે ક્લિયર છે? ઓકે ઓકે, આગળ વધીએ. ત્યારબાદ ટેલિસ્કોપ નોર્મલ અથવા ટેલિસ્કોપ ઇન્વર્ટેડ, આ બાકી છે. ફેઝ લેફ્ટ. ફેઝ લેફ્ટ એટલે શું કે જે વર્ટિકલ સર્કલ છે જે તમારી ડાબી બાજુએ હોય, બરાબર છે, તો આ જે કન્ડિશન છે તેને આપણે ફેઝ લેફ્ટ કહીશું, અને જે રાઈટ સાઈડ હોય એને ફેઝ રાઈટ કહીશું. હા, અને આ સમયે જ્યારે તમે એ રીડિંગ વાંચો ફેઝ લેફ્ટ કન્ડિશનમાં છે ત્યારે જે ઓબ્ઝર્વેશન લો, જે રીડિંગ વાંચો એ અને બી પર વર્નિયર પર, તેને ફેઝ લેફ્ટ ઓબ્ઝર્વેશન અથવા ફેઝ રાઈટ ઓબ્ઝર્વેશન કહીશું. ઈઝી છે, સમજી શકાયું છે. ત્યારબાદ ટેલિસ્કોપ નોર્મલ કન્ડિશન કોને કહેવાય અને ટેલિસ્કોપ ઇન્વર્ટેડ કન્ડિશન કોને કહેવાય? તો જ્યારે વર્ટિકલ જે સર્કલ છે તે લેફ્ટ સાઈડે હોય ઓબ્ઝર્વરની, અને જેની બબલ ટ્યુબ છે તે પણ અપવર્ડ્સ હોય તો તેને નોર્મલ કહીશું, અને વાઇસે વર્સા આનાથી ઓપોઝિટ હોય તો ટેલિસ્કોપ ઇન્વર્ટેડ કહીશું. આગળ વધીએ. હવે આપણે એ જોઈશું કે વર્નિયર ઉપર રીડિંગ કઈ રીતે વાંચી શકાય. ખરેખર આ પ્રોસેસ સમજવી હોય તો તમારે પ્રેક્ટિકલી થિયોડોલાઇટ લઈને બેસવું પડે, પણ મારી પાસે એક ફિગર છે જેના થ્રુ આપણે બહુ ઇઝીલી સમજી શકીએ કે રીડિંગ કઈ રીતે વાંચી શકાય. તમે જોઈ શકો છો ફિગરની અંદર, આ ફિગરની અંદર આ જે સ્કેલ દેખાય છે જે બ્લુ કલરની છે તે વર્નિયર સ્કેલ છે, જેની અંદર 0 મિનિટથી 20 મિનિટ સુધીના રીડિંગ હોય છે, અને જે નીચેની પ્લેટ છે તે મેઇન પ્લેટ છે. મેઇન પ્લેટની અંદર 0 ડિગ્રીથી 360 ડિગ્રી સુધીના રીડિંગ હોય છે. હજી આની અંદર થોડું ડિટેલ સમજીએ કે આ જે કાપા છે એ કાપા વચ્ચેનું અંતર છે જે વર્નિયર સ્કેલ છે તે 20 સેકન્ડ છે, એટલે 20 પાછું અહીંયા 20 પાછું 20, એ રીતે 60 સેકન્ડ થાય, ને 60 સેકન્ડ એટલે 1 મિનિટ. આ રીતે 60 સેકન્ડના 3 ભાગ પડેલા છે, 20 20 20 સેકન્ડ. એ જ રીતે અહીંયા આ જે ભાગ છે આ 20 મિનિટના ભાગ છે, આ 20 મિનિટ, આ 20 મિનિટ અને આ 20 મિનિટ, એટલે ટોટલ થશે 60 મિનિટ, એટલે 1 ડિગ્રીનો એક મોટો ભાગ થશે. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણો એરો છે જ્યાં આપણે રીડિંગ વાંચવાનું છે. તો સૌપ્રથમ આપણે આ જે મેઇન સ્કેલ છે તેના પરથી ડિગ્રી અને મિનિટનું રીડિંગ વાંચીશું. તો જે જગ્યાએ આ એરો છે તે જગ્યાએ કેટલું રીડિંગ છે તે જોઈએ. તો અહીંયા 60 ડિગ્રી છે, અહીંયા 9 ડિગ્રી છે, એટલે કે રીડિંગ વધતું જાય છે આગળ. અને 60 ડિગ્રી 20 મિનિટ 20 મિનિટ. હા, તમારો માઇક્રોફોન ઓફ કરી દો પ્લીઝ. 60 ડિગ્રી 20 મિનિટ, રાઈટ. તો 60 ડિગ્રી 20 મિનિટ. હવે ઉપરની લાઈન ઉપર જ્યાં મેચ થાય છે, આ કાપો કયો મેચ થાય છે એ ઉપરની લાઈન પરથી આપણે જોઈશું કે જે 8 મિનિટ છે તે આ 20 મિનિટ અને આ 40, આ કાપો બરાબર મેચ થાય છે, એટલે 8 મિનિટ અને 40 સેકન્ડનો કાપો મેચ થાય છે. 7 મિનિટ 20, 60 ડિગ્રી ને 20 મિનિટ આપણે ક્યાંથી લીધું? તો મેઇન સ્કેલમાંથી લીધું, અને 8 મિનિટ અને 40 સેકન્ડ આપણે વર્નિયરમાંથી લીધું. બંનેનો સરવાળો કરીશું એટલે આપણને ફાઇનલ રીડિંગ મળશે. તો આ મેથડ છે કે જેનાથી આપણે વર્નિયર સ્કેલની અંદર રીડિંગ વાંચી શકીએ. આગળ વધીએ. હવે આવે છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. નામ પરથી જ ખબર પડે છે કે ટેમ્પરરી એટલે દર વખતે તમારે એને, એટલે જ્યાં જ્યાં તમે પોઝિશન ચેન્જ કરો, સ્થળ ચેન્જ કરો, એટલે તમારે ફરીવાર એને કરવું પડે. તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ is required every time when we set theodolite at place. જ્યારે તમે થિયોડોલાઇટનું પ્લેસ ચેન્જ કરો છો ત્યારે દર વખતે આ એડજસ્ટમેન્ટ કરવાની જરૂર પડે. જોઈએ કે એના કયા કયા સ્ટેપ છે એની ડિટેલમાં સમજીએ. તો એના મુખ્ય 3 સ્ટેપ છે. તો સૌથી પહેલું જે સ્ટેપ છે તે સેટિંગ ઓવર સ્ટેશન. એની અંદર આપણે સેન્ટરિંગ અને લેવલિંગ કરીએ છીએ. લેગનો યુઝ કરીને એપ્રોક્સિમેટ લેવલિંગ કરીશું, પછી થિયોડોલાઇટની ઉપર મૂકીને ફૂટ સ્ક્રૂની મદદથી બીજું જે સ્ટેપ છે તે લેવલિંગ કરીશું, અને છેલ્લું છે ફોકસિંગ. જોઈએ ડિટેલની અંદર. સૌથી પહેલું સ્ટેપ કે જે થિયોડોલાઇટ છે તેનું જે ટ્રીપોડ છે તેને જમીન પર મૂકીશું અને એના લેગ ઓપન કરીને જમીન પર રાખીશું. ત્યારબાદ તમે એની અંદર પ્લમ્બો એવી રીતે ગોઠવશો કે જેથી જમીન પરનું જે તમારું સેન્ટર માર્ક છે તે આ ટ્રીપોડના સેન્ટર માર્ક સાથે કોઇન્સાઇડ થાય, એટલે સેન્ટરિંગ પ્રોસેસ ઇઝીલી થઈ શકે. ત્યારબાદ થિયોડોલાઇટને બોક્સમાંથી કાઢીશું અને ટ્રીપોડ ઉપર ફિટ કરીશું.
set the height of the theodolite so that you can take and read the readings angle easily. આપણને ખબર છે કે આપણી જે ઓબ્ઝર્વર છે તેની હાઈટ છે તેના પ્રમાણે આ ટ્રીપોડના લેગ ઓપન કરવાના છે જેથી ઈઝી પડે રીડિંગ વાંચવામાં. ત્યારબાદ સસ્પેન્ડ ધ પ્લમ બોબ ફ્રોમ ધી હુક given at the bottom connected to inner axis of the theodolite. એટલે કે પ્લમ બોબ લટકાવીશું જેનાથી આપણે સેન્ટરિંગ પ્રોસેસ કરી શકીએ. ત્યારબાદ આપણે એપ્રોક્સિમેટ લેવલિંગ કરીશું ટ્રીપોડના લેગનો ઉપયોગ કરીને. બહુ મહત્વનો પ્રશ્ન છે કે આપણે ટ્રીપોડના લેગને કેટલી રીતે મૂવ કરી શકીએ. તો તમે જોઈ શકો છો આપણી પાસે બે મૂવમેન્ટ અહીંયા લખી છે સર્ક્યુમફરન્શિયલ. સર્ક્યુમફરન્શિયલને ગુજરાતીમાં કહીશું આપણે પરિઘ. એટલે કે આ જે સર્કલ છે તેની ડાયરેક્શનમાં આપણે લેગને ફેરવીએ, આ દિશામાં ફેરવીએ તો તેને સર્ક્યુમફરન્સ કહેવાય. અને બીજી મૂવમેન્ટ છે રેડિયલ, એટલે કે ત્રિજ્યાની દિશામાં મૂવમેન્ટ. આ જે ત્રિજ્યા છે એની દિશામાં આપણે મૂવમેન્ટ કરીશું તો તેને કહીશું રેડિયલ મૂવમેન્ટ. આ બંને મૂવમેન્ટનો ઉપયોગ કરીને તમારે અને એપ્રોક્સિમેટ લેવલ કરવાનું છે ટ્રીપોડને. ત્યારબાદ લીવ ધ લેગ without disturbing its position and shift the theodolite so that plumb bob comes approximately over the leg. આ થઈ ગયા પછી એને સેન્ટર પોઈન્ટ ઉપર ગોઠવી દેવું. હા, ઓપ્ટિકલ પ્લમેટ્સ અત્યારના જે પણ થિયોડોલાઇટ છે તેની અંદર ઓપ્ટિકલ પ્લમેટની ફેસિલિટી હોય છે, જેની અંદર અહીંયાથી તમે જોઈ શકો છો. એટલે નીચેનું જે પણ પોઈન્ટ છે તે તમને અહીંયા દેખાશે. તો ઓપ્ટિકલ પ્લમેટ છે તે અત્યારના બધા લેટેસ્ટ થિયોડોલાઇટની અંદર જોવા મળે છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ આવે છે. પહેલું સ્ટેપ પતી ગયું કે સેન્ટરિંગ એન્ડ એપ્રોક્સિમેશન લેવલિંગ ઓફ ધ ટ્રીપોડ લેગ. સેકન્ડ છે લેવલિંગ. થિયોડોલાઇટનું લેવલિંગ હવે આપણે કરીશું કે જેનાથી આપણું જે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિસ છે તે કમ્પ્લીટલી 90 ડિગ્રીએ આવી જાય. તો તેના માટે શું કરવાનું છે આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ બે ફૂટ સ્ક્રૂને પેરેલલ, રાઈટ, કોઈ પણ બે ફૂટ સ્ક્રૂ એ એક પ્લેટને પેરેલલ ગોઠવી દઈશું અને બે સ્ક્રૂને કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ એકી સાથે ફેરવીશું, રાઈટ. એ ફેરવ્યા પછી એને 90 ડિગ્રી આપણે પ્લેટને ગોઠવશું બબલ ટ્યુબ સાથે અને ત્રીજો ફૂટ સ્ક્રૂ એવી રીતે રોટેટ કરશું કે બબલ સેન્ટરમાં આવે. આ પ્રોસેસ ત્યાં સુધી રિપીટ કરવાની જ્યાં સુધી બબલ સેન્ટરમાં આવે નહીં. ત્યારબાદ થર્ડ છે ફોકસિંગ. ફોકસિંગ એટલે કે સૌપ્રથમ આપણે થિયોડોલાઇટને સેટ નહીં કરેલું હોય તો આપણને ઇમેજ ક્લિયર નહીં દેખાય અથવા જે ક્રોસ હેર છે તે ક્લિયર ન દેખાય. તો એ ચોખ્ખું દેખાય એના માટે આપણે એવું કરી શકીએ કે કોરું પેજ લઈ શકીએ જેની અંદર લીટી નહીં હોય, લીટી વગરનું પેજ, એ ટેલિસ્કોપની સામે રાખી શકીએ અને પછી તમારી જ્યાં તમે જુઓ છો ત્યાં તમારી આંખ પાસે આઈપીસ પાસે એક સ્ક્રૂ હોય છે. એ રોટેટ કરવાથી એની અંદરના ક્રોસહેર ક્લિયર થશે. અને બીજો જે સ્ક્રૂ હોય છે જે વર્ટિકલ સર્કલની બરાબર ઓપોઝિટ બાજુ હોય છે તેને ફોકસિંગ સ્ક્રૂ કહેવાય. એ ફેરવવાથી ઓબ્જેક્ટ ક્લિયર થશે. આ બંનેને રિમૂવ કરીને તમે ઓબ્જેક્ટ ક્લિયર કરો, આખી પ્રોસિજરને એલિમિનેશન ઓફ પેરેલેક્સ કહેવાય છે, રાઈટ. તો આ ટોપિક છે. ત્યારબાદ મેથડ્સ ઓફ હોરિઝોન્ટલ એંગલ મેઝરમેન્ટ. આપણને ખ્યાલ છે કે ત્રણ મેથડ આવશે. પહેલી છે ડાયરેક્ટ મેથડ, જેની અંદર આપણે એક વખત સિંગલ ટાઈમ રીડિંગ વાંચીએ છીએ. રિપીટેશન મેથડ અને રીટ્રેશન મેથડ. આ બધી મેથડ વિશે બેઝિક માહિતી મેળવીએ. સૌ પ્રથમ છે ડાયરેક્ટ મેથડ. તો ડાયરેક્ટ મેથડની અંદર શું કરવાનું? સૌ પ્રથમ અહીંયા ક્યુ સ્ટેશન છે, અહીંયા તમારે થિયોડોલાઇટનું સેન્ટરિંગ લેવલિંગ પ્રોસિજર કરી નાખવાની. ત્યારબાદ જે પી જે છે એ પી જગ્યાએ આપણે કોઈ રેન્જિંગ રોડ અથવા કોઈ વસ્તુ ગોઠવી હશે અથવા કોઈ ઓબ્જેક્ટ હશે, એ જગ્યાએ આપણે 0 ડિગ્રી 0 મિનિટ અને 0 સેકન્ડ ગોઠવીશું. એટલે આ જગ્યાએ આપણું રીડિંગ કેટલું થઈ જશે? 0 ડિગ્રી 0 મિનિટ 0 સેકન્ડ. અને ત્યારબાદ ઉપરનો સ્ક્રૂ, અપર ક્લેમ્પ સ્ક્રૂ ઓપન કરીશું એટલે રીડિંગ ચેન્જ થાય. અત્યારે જ્યારે આ પોઝિશનમાં હશે ત્યારે ઉપરનો અને નીચેનો સ્ક્રૂ બંને ક્લોઝ હશે, એટલે કે રીડિંગ ચેન્જ થશે નહીં. પણ ઉપરનો સ્ક્રૂ ઓપન કરીને ક્લોકવાઇઝ ફેરવશું એટલે આર પર આપણે રીડિંગ વાંચી શકીએ અને એ પ્રમાણે આપણને એંગલ મળશે. હવે આ પ્રોસિજર આપણે 3 વાર કરીએ તો આપણને રિપીટેશન મેથડથી વધારે એક્યુરેટ રીડિંગ મળશે. તેમાં પણ ફેઝ લેફ્ટ અને ફેઝ રાઈટ બંને તરફથી રીડિંગ લઈ શકીએ. આ જે રિપીટેશન છે તેનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે તમારી જે એંગલ છે તેની અંદર એક્યુરેસી વધે અને એરર ઘટે. તમે 2 વાર 3 વાર 4 વાર 5 વાર જેટલી વાર તમારે જેટલી એક્યુરેસી જોઈતી હોય એ પ્રમાણે તમે રીડિંગને એડ કરીને એટલા વડે ડિવાઈડ કરી શકો. ત્યારબાદ આપણે જોઈ શકીએ કે કઈ રીતે પ્રોસિજર કરવાની છે. તો ક્યુ સ્ટેશન ઉપર સૌપ્રથમ થિયોડોલાઇટને ગોઠવી દો, એનું સેન્ટરિંગ અને લેવલિંગ કરી દો. ત્યારબાદ પી અને આર સ્ટેશન ઉપર રેન્જિંગ રોડ ગોઠવી દો. તમારું પહેલો થીટા કઈ રીતે મપાશે?
તો અહીંયા તમારું રીડિંગ હશે 0 ડિગ્રી 0 મિનિટ અને 0 સેકન્ડ, એટલે પહેલી વારનો તમારો થીટા મપાશે. ત્યારબાદ ક્લોકવાઇઝ ફેરવવાનું છે. જ્યારે તમે ક્લોકવાઇઝ ફેરવો ત્યારે તમારો નીચેનો સ્ક્રૂ જે છે લોઅર ક્લેમ્પ સ્ક્રૂ તે તમારે ઓપન કરી દેવાનું છે. એ ઓપન કરી દેવાનું છે જેનાથી તમારું રીડિંગ ચેન્જ નહીં થાય અને આખું થ્યોડલ રોટેટ થઈ જાય. એટલે અહીંયા તમારો જે થીટા હશે, સપોઝ કે અહીંયા તમારો એંગલ આવે છે 30 ડિગ્રી, બરાબર છે. તો 30 ડિગ્રી અહીંયા છે, તો જ્યારે તમે ફેરવીને અહીંયા લાવશો તો અહીંયા સ્ટાર્ટિંગનો હવે જે બીજી વારનો જે એંગલ છે તેમાં સ્ટાર્ટિંગ એંગલ હશે 30. પાછું તમે એંગલ મેઝર કરશો એટલે 30 નું ડબલ થવું જોઈએ 60. સપોઝ કે 60 થશે. એ રીતે વધતું જશે રીડિંગ. અને ફાઇનલી આ રીતે કેલ્ક્યુલેશન કરવાથી એક ટેબલનું ફોર્મેટ છે અને એક એક્ઝામ્પલ આપેલું છે કે કઈ રીતે રીડિંગ વાંચી શકાય. અહીંયા તમે જોઈ શકો છો કે જે શરૂઆતનું રીડિંગ છે તે 0 ડિગ્રી 0 મિનિટ 0 સેકન્ડ એ વર્નિયર ઉપર છે, બી વર્નિયર ઉપર 180 ડિગ્રી 0 મિનિટ 0 સેકન્ડ છે. ત્યારબાદ પહેલી વારનું જે રીડિંગ વાંચવામાં આવે છે તે 66 ડિગ્રી 42 મિનિટ 20 સેકન્ડ આવે છે, તો બીજી વાર એનું ડબલ થાય છે, એની અંદર થોડી ઘણી એરર આવે છે. આ રીતે 3 વાર રીડિંગ વાંચવામાં આવે છે. ત્યારબાદ એનું એવરેજ લેવામાં આવે છે, આ ત્રણનું એવરેજ અહીં નીચે લેવામાં આવે છે. સેમ પ્રોસિજર બી વિન્ડો પર પણ કરવામાં આવે છે અને આ બંનેનું એવરેજ લેવામાં આવે છે. આ રીતે એટલે એ વર્નિયર અને બી વર્નિયર એનું પણ એવરેજ લેવામાં આવે છે, ડિવાઇડેડ બાય 3 કરવામાં આવે છે, એટલે આપણને અહીંયા રીડિંગ મળશે. હવે આ જે પ્રોસિજર છે તે ફેઝ લેફ્ટ અને ફેઝ રાઈટ બંને તરફ કરવામાં આવે છે, જેનાથી કોઈ પણ એરર હોય ઇન્સ્ટ્રુમેન્ટની તો તે રિમૂવ કરી શકાય. ત્યારબાદ રીટ્રેશન મેથડ. રીટ્રેશન મેથડ એટલે એવી મેથડ કે જેની અંદર તમે એક જ સ્ટેશન પર ઉભા રહીને એક જ જગ્યાએ ઉભા રહીને એકથી વધારે રીડિંગ વાંચી શકો, જેની અંદર તમારું પહેલું રીડિંગ એ તમારું આખરી રીડિંગ એટલે છેલ્લું રીડિંગ હોવું જોઈએ. જો એ રીતે તમારું રીડિંગ આવી જાય, સપોઝ કે તમે અહીંયાથી સ્ટાર્ટ કરો છો 0 ડિગ્રી અને આખું ફરીને આવો છો તો ફરીથી અહીંયા તમારું રીડિંગ જે ફાઇનલ છે એ 0 ડિગ્રી આવવું જોઈએ. તો આ થઈ ગઈ રીટ્રેશન મેથડ. આ મેથડનું એડવાન્ટેજ શું છે? ધીસ મેથડ ઇઝ એડવાન્ટેજેબલ when more than one angle is measured from only one instrument position. It takes less time and it is easy to work. Angles are measured successively starting from station and finally closing on the same point, so it is easy to measure. Last reading must be the first reading. મેં તમને કીધું કે જે લાસ્ટ રીડિંગ હોય એ જ એનું ફર્સ્ટ રીડિંગ હોવું જોઈએ. રાઈટ, આ એનું એક એક્ઝામ્પલ છે કે આ રીતે આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ વર્ટિકલ એંગલ. આપણને ખ્યાલ છે કે જે લાઇન ઓફ સાઇટ છે તેનાથી ઉપર આપણે મેઝર કરીએ તેને આપણે કહીશું એંગલ ઓફ એલિવેશન, અને નીચે મેઝર કરીએ તેને કહીશું એંગલ ઓફ ડિપ્રેશન.